યાર ગજબ ફોટો છે હો યાર. તમારે એકલાનો જ ને? જઈને એકલા જઈને ફોટા પડાયા કરે. એકે વાર તમને એવું થયું કે હેડ મારી હારે ફોટો પડાય એમ? એટલે યાર તને જ્યાં ફરવા જાય ત્યાં ઝઘડા ઉજે છે. ત્યાં તો મેં ઝઘડા કર્યા જ નથી. શું ઝઘડા કર્યા નથી? ત્યાં નકરા ઝઘડા જ કર્યા છે. ત્યાં ઝઘડા કર્યા નથી. ત્યાં હું છે ને ચૂપચાપ મોઢે સહન જ જોઉં છું કે ફોટો પડતી. એક વાર બી એમ નહીં કે ચલો તું આય આપણે હારે ફોટો પડાય. મને એક વસ્તુની ખબર નથી પડતી કે અત્યારે આટલા દિવસ સુધી તું શાંતિથી હરી ફરી ખાધું મજા કરી અને જેવી ઘરમાં ઘૂસી એટલે તારા કચ ચાલુ થઈ ગયું. તો બૈરાનું કામ જ એવું હોય કચકચ કરવાનું. તો પણ બૈરાનું કામ એમાં પુરુષનો થોડો પણ. હવે હું ફોટો પડાવ્યો તો મારે શું આમંત્રણ દેવું કે શ્રીમતી સોનિયાબેન પરમાર તમે આવો મારા સંગાતે ને તમે ફોટો પડાવો. હા દેવું પડે. જ્યાં હોય ત્યાં મને અહીંયા ફોટો ખેંચી આપ તેમ કેમ પોતે ઊભા રહી જાવ. અલા યાર કોઈ બી વસ્તુ માટે કઈ નહીં, આપણે સીધો રસ્તો. તમારે એકલા તમારે પડાવવાનો, હું એકલા પડાવીશ. એક કામ વાત કહું અને તમને લોકોને કહું, જો આમાં અગ્રી નહીં થાય આ તો તમને આવો વાંધો વચકો પડે છે તો પુરુષને એકલા જવા દેતા હો ફરવા સોલો બોલો તો કેમ ગાડી આપણી નજર તો નાખો જ છો ને જે જાય ત્યાં. લે સીધા ઉભા હું જોયું તું. મેં પોતે જોયું તું છે તો ફરવા તો જવા દેવો નથી પુરુષને, પછી નાટક કરવા છે આવા. ક્યાંય ન જવાય. તમારે આવું થાય છે? સાચું બોલો. ખરેખર એને જ્યાં ફરીને એવી મોજ કરી તમે લોકો સ્ટોરી જોઈ હતી બરોબર. મસ્ત મોજ કરીને જેવા ઘરમાં ઘૂસા ને એટલે કામ કરવું પડે ને એટલે ગુસ્સો આવી જાય. મૂળ મુદ્દો આ છે કે આઈને ઘરમાં બધું ઘરકામ કરવું પડે કે નહીં. પણ અત્યારે તો ઘરે નથી, અત્યારે તો ભદ્રીક ના ત્યાં સુતું તો ક્યાં માથાકૂટ રહી, ત્યાં ક્યાં ઘર કામ કરવાનું. મને ચિંતા તો થાય ને ઘરે જઈને કપડા ધોવાના અને બધું કેટલું બધું કામ. આવું તમારે થાય છે? આખી ટ્રીપમાં મસ્ત રીતે ફરશે અને જેવી ઘરે પહોંચે ને એટલે આમ જો તલવાર લઈને તૈયાર જ હોય બાજવા માટે. જો આવું થતું હોય તો આ વિડીયો તો પહેલો જ મોકલજો તમારી પત્નીને અને બીજો મોકલજો તમારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અને મને ટેગ કરજો અને કોમેન્ટ તો તમને મારા હમ છે. સાચું હોય ને તો કોમેન્ટ જરૂરથી કરજો. બાકી આ બૈરાવને છે ને ક્યાંયથી ન પુગાય વાલા. આ વાત સાચી હોય તો જલ્દીથી કોમેન્ટ કરો અને જલ્દીથી કહો કે બિમલ પરમારની વાત સાચી કે ખોટી. હાલો તારે જય માતાજી બોલી પેલું હું બંધ કરી દઉં અહીંયા.